નદીમાં ઝાડ કેવી રીતે નાખે છે મચ્છી પકડવાની એ બતાવું તમને, બરાબર? તો જોઈ લો, મચ્છી પકડવા માટે આ રીતના કઈ ઝાડ નાખવામાં આવે છે નદીમાં. ને આપણે હાલમાં છે નર્મદા નદીના કિનારે, જોઈ શકો છો વ્યૂ. ને આ રીતે નદીમાં ઝાડ નાખવામાં આવે છે મચ્છી પકડવા માટે. તો દોસ્તો રાકેશભાઈ કીધું છે કે આજે બહુ બધી મચ્છી આવવાની છે, તો તમને બતાવીશ. ફાઇનલ લાસ્ટ સુધી વિડીયો જોજો, આજે મજા આવશે. જુઓ આ રીતે ઝાડ નાખવાની આવે છે નદીમાં. ને ભાઈ આ લોકો મચ્છી બી કઈ એમને એમ નહીં આવતી, મહેનત લાગે છે, બરાબર? જોઈ શકો છો. જો આ કેટલી મહેનત લાગે છે, કેટલી મહેનત લાગે રાકેશભાઈ? કેટલી મહેનત લાગે છે ને બાકી? જો આ રીતે ઝાડ નાખવામાં આવે છે નદી કિનારે. આ સામેનું ગામ છે જનોર, પછી આ બાજુ તરસાલી, બરાબર? આવા ગામડા છે ભાઈ અમારા. નદી કિનારે જે રહે છે એ તો જોઈને વિડીયો ખુશ થઈ જશે, બરાબર? બાકી જેટલા બી આપણને સપોર્ટ કરે છે દિલથી સપોર્ટ કરતા રહેજો. આવનાર સમયમાં ખૂબ સારા વિડીયો લાવીશું, બરાબર? તો આપણા પેજને હંમેશા માટે ફોલો કરી રાખજો અને કોમેન્ટ પણ કરજો ને લાઈક બી કરજો દરેક વિડીયોમાં, બરાબર? જો આ મચ્છી પકડવાની કોઈ સહેલી વાત નહીં, કેટલી મહેનત લાગે છે. નર્મદા નદીમાં 3 મગર છે, બરાબર? અને તો પણ આવું રિસ્ક થઈને માછીમારીનું કામ કરવું એ કોઈ સહેલી વાત નહીં દોસ્તો, બરાબર? જીવના જોખમે આ ધંધો કરવો પડે છે, બરાબર? અને લોકોને પછી કામ કરવાનું આવે ત્યારે કે મારાથી નહીં થાય, તો હમી હાથના જેવા સવારે કીધું છે ને કે ખીચડી ખાઈને હોઈ જાઓ. હા ને જયેશભાઈ, અમુક લોકો મને એવું કહેતા હતા કે હું વિડીયો બનાવ્યા કરે છે, અને હવે એમને જવાબ આપીશું. આપણું પેમેન્ટ આવી ગયું છે, ફેસબુકનું પહેલું પેમેન્ટ. એમને જવાબ આપીશું કે વિડીયોની તાકાત શું છે, સોશિયલ મીડિયાની તાકાત શું છે, બરાબર? તો આપણે આવું વિડીયો બનાવીએ તો લોકો હસે છે, પણ બહુ ધ્યાન નહીં આપવાનું, હસવાવાળા હસ્યા કરે, બરાબર? ને આપણું કામ ભગવાન ભોલેનાથના ઉપર છોડી દેવાનું, બધું કામ સફળ રીતે થઈ જાય. આજની સુધી ભોલેનાથે એક બી કામ અટકવા નહીં દીધું. મારા ભાઈ ગમે એટલી મુશ્કેલી હોય, મારા મહાદેવનો માથે હાથ છે, કોઈ દિવસ કોઈ કામ અટક્યું નહીં ને અટકશે નહીં, બરાબર? બસ એક વિશ્વાસ રાખજો પોતાના પર. શું કહો છો રાકેશભાઈ? જોઈ શકો છો દોસ્તો, હવે નજીક ઢાળ આવી ગઈ છે. હવે બોટ યુટર્ન મારશે, રિવર્સમાં ચાલે છે હમણાં તો બોટ. પેલી જે લાઈટ ઝબકે છે ને ત્યાંથી આપણી ઝાડની ઓળખાણ થાય. જુઓ આ લાઈટ ઝબકે છે ને ત્યાંથી આપણી ઝાડની ઓળખાણ થાય. હા, લાઈટનું સિગ્નલ બતાવી દીધું રાકેશભાઈ. હા, બતાવી દીધું. તો દોસ્તો ફૂલ બ્લોગ જોજો, મજા આવશે. આ નદીમાં માછીમારી કરવી કઈ સહેલી વાત